કેમ છો મિત્રો, અમારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે હવે રણની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો ચાલો આજે આપણે રણની મોટરું છે તે થોડીક માહિતી આપી દઈએ। અને હવે કેવા અગરિયા ભાઈઓના ખર્ચા ધોમ ખર્ચા હો। એક નાની નટ લેવા દો તો 10 રૂપિયા, એટલે આમ જુઓ ઇલેક્ટ્રિક વાળી વસ્તુના એટલે ખર્ચા બાકી હાઈફાઈ એમ અગરિયો ભાઈ કેવા ખર્ચા કરે જુઓ। આ નાની અમથી નટ લેવા દો મિત્રો તો 10 રૂપિયા એક નટના હે। અને અગરિયાના પણ ખર્ચા એવા ધોમ ખર્ચા જો આપણે આ રણની મોટરું છે ને, આમાં કંઈ ગેરંટી નહીં। આપણે અત્યારે બંધવીને લઈ જાવી, આપણે 1000 રૂપિયા બંધાવવાના લે, અને જો કલાક હાલે અને બરી જાય તો 1000 બીજા દેવાના એ સાચા। એટલે ઇલેક્ટ્રિકવાળી વસ્તુની કંઈ વોરંટી ગેરંટી નહીં। આપણે પહેલાં મશીન પંખાની સિસ્ટમ સારી હતી, તે આપણે કંપનીવાળા 2 થી 3 વાળાની આપણને ગેરંટી આપતા કે ભાઈ 2 થી 3 વાળાને કંઈ થાય નહીં। એમાં આપણે આડું ટાપા ટેપ કરીને ચલાવી લેતા, પણ આ તો ઇલેક્ટ્રિક વસ્તુ એટલે આમાં જરાય હાલે નહીં થોડું। તો મિત્રો અત્યારે આપણે અગરિયા ભાઈઓને આમ જોઈએ તો આમ ફાયદો, પણ આમ ખર્ચા ઘણા અગરિયાને, એટલે કે ઇલેક્ટ્રિક વસ્તુ થતા ખર્ચા ધોમ। એટલે મિત્રો આપણે મોટર જો ઉનાળામાં ધોઈને મેક દીધી હોય તો, અને ગ્રીસ જેનથી આપણે નટું છે, કોઈ ઓલસીટના ગારા બેરિંગો ગારા ગ્રીસ ચોપડ્યું હોય તો અત્યારે આપણે એ મોટર ફરતી નીકળે, અને કે અત્યારે ટાપા ટેપ કરી એટલે બીજો પાછો 500-700નો ખર્ચો સાચો તેજસ્વી ભાંગીને કાઢવો પડે। નટું ના ખોલાય એટલે આપણે શેણો કે આડુનું વાપરવું પડે, નટું બોલ નવા બધા નાખવા પડે। એટલે મિત્રો આ રણની વસ્તુ રહીને થોડીક સાચવી, એટલે કે પાણીનું અડવું પડે અને વરસાદની પણ પલળવી ન પડે, એટલે આ વસ્તુ સારી રહે। અને જુઓ મિત્રો આજે આપણે મોટર બરી ગયેલી છે, અને આપણા બંધાવવાના લગભગ કારીગર 1000 રૂપિયા લે આપણા, બરાબર। અને જો બરી જે મોટર આપણે ફિટ કરવાનું થાય એટલે આનો ઓઇલ સીટ તો જાણે નાખવી જ પડે, બરાબર। અને કદાચ રોટર મોર હોય તો રોટર નાખવો પડે, એટલે રોટરના જાણે 350-400 કંપનીના લો એટલે 350 સાચા, અને ડુપ્લિકેટ આવે એ 250 વાળો, એટલે એમાં બહુ સારું ન ગારો આડોનો અડે રોટર ને એવું થાય। એટલે વાસે આપણા રણની મોટરું 5 થી 6 મોટરું છે, અને આપણે 2 થી 3 મોટરું રણમાં પોગાડી દઈએ। અને આ જો અત્યારે પણ એવા ખર્ચા એવા ને કે વાત જ જાઓ તો જો પાના પકડ આમ જોવા જો ઢગલે ઢગલા આમ જો, અને સામાનનો પણ આમ જો ફૂલ ફાઈસ હો મિત્રો, નટુના ઢગલા પેકિંગના ઢગલા આમ જો। એટલે ખર્ચા છે ને ખર્ચા ઘણા કાઠા અગરિયા ભાઈઓને। ઓઇલ સીટ અમારે 2-5 ઓઇલ સીટ રાખવી પડે દોઢમાં, એટલે કારણ કે ઓઇલ સીટ તરત કાઢી જ નાખે। આ ઇલેક્ટ્રિક વસ્તુ રહી, આ વસ્તુ પંખા કરતાં રોટર નાનો હોય એટલે આમાં કાંકરાની આવે એટલે હલવી જાય, એટલે આપણે ઘડીએ ખોલવાનું થાય। એટલે આ વસ્તુ આમ જોવા જાય તો ખર્ચામાં ઘણી કાઠી। આપણે મશીન પંખો સારા હતા મિત્રો, એમાં કારણ કે બીજો વેરન્ટ કંઈ આવે નહીં। આપણે જો અત્યારે રણમાં ચાલુ હોય ને રણ ભરી જાય તો એમાં બીજો વેરન્ટ ન આવે મશીન પંખામાં। અને આ તો ઇલેક્ટ્રિકવાળી વસ્તુમાં જો સોલરની પેટી બગડી જાય તો એ આપણો ખર્ચો સાચો 17 થી 18 હજાર રૂપિયા થાય એમ પેટીના, 20,000 23,000 જેવી પેટી। અને મોટરું જનરેટર બળી જાય તો જનરેટરના થાય અત્યારે 10-12 હજાર રૂપિયા। તો મિત્રો અત્યારે ઇલેક્ટ્રિકવાળી વસ્તુ સાચવવી ઘણી કાઠી અગરિયા ભાઈઓને। તો બસ આટલું। જય માતાજી મિત્રો, જય માતાજી અગરિયા ભાઈઓ। અમારો વિડીયો તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો હોય તો લાઈક ફોલો કરતા રહેજો। બસ આટલું। આવતા